નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો આશારામને મળવા નારાયણ સાંઈને જામીન। જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઈ તેના પિતા આશારામને મળવા જોધપુર જેલમાં જશે। જોકે જણાવી દઈએ કે પિતાને મળવા માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જામીન આપ્યા છે। વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નારાયણ સાંઈ જામીન આપ્યા છે ત્યારે આશારામની ઉંમર ત્યારે 86 વર્ષની છે અને બંને બાપ દીકરો 11 વર્ષથી મળ્યા નથી। કોર્ટના આદેશ પ્રમાણે ત્યારે પોલીસ જપ્તમાં નારાયણ સાંઈ ફ્લાઇટથી જોધપુર જશે, જ્યાં 4 કલાક તેમના પિતાને આશારામને મળી શકશે। જોકે પહેલાં 5 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડશે। જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।